अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। નલ કુબેર મણિગૃહનો ઉદ્ધાર કર્યો ત્યારબાદ કહેવાય છે યશોદાજીએ કહ્યું કે નંદરાય ચાલો ને બીજે રહેવા જતા રહીએ, અમારા દીકરાઓ ઉપરથી ઘાત ઉપર ઘાત જાય છે, કારણ કે વૃક્ષો પડ્યા બેની મધ્યમાં ભગવાન હતા, મારા દીકરા ઉપરથી ઘાત ઉપર ઘાત જાય છે, ચાલો આપણે બીજે ક્યાંક રહેવા જતા રહીએ। જતા જતા સુખિયા માલણ પર કૃપા કરીને ત્યારબાદ વૃંદાવનમાં ગયા ભગવાન વાછડાઓને લઈને ચરાવવા જાય તો એ વાછડાઓની અંદર વત્સાસુર નામનો એક રાક્ષસ વાછડાનું રૂપ લઈને એમાં ભળી ગયો, પણ ભગવાને એ વત્સાસુરનો પણ વધ કર્યો। ત્યારબાદ યમુનાના કિનારે પોતાના મિત્રોની સાથે ભગવાન હતા તો યમુનાના કિનારે ભગવાને બકાસુર બગલાને માર્યો છે। બગલાના રૂપમાં એક અસુર આવ્યો। આધ્યાત્મિક અર્થમાં આ બકાસુર એટલે દંભ છે, ભગવાને યમુનાના કિનારે માર્યો। આધ્યાત્મિક અર્થમાં બતાવ્યું યમુના એટલે ભક્તિ છે અને બગલો એટલે દંભ છે। ભગવાન એમ કહે છે કે ભક્તિમાં દંભ ન ચાલે, એટલા માટે તમારે ભક્તિમાં દંભનો વધ કરવો। ભગવાને બકાસુરને માર્યો, એટલે ભક્તિ કરવી હોય તો દંભ ન રાખશો, ભક્તિ કરો તો તમે નિર્મળ કહો। એટલે એટલા માટે બે પંક્તિ માત્ર, વિશેષ નહીં, બે જ પંક્તિ સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈને કહે છે, ભક્તિ રે કરવી ને રાંક થઈને રે મેળવું યંતરનું અભિમાન, ભક્તિ રે કરવી રાખ થઈને રે મેળવું ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો, ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો રે, રાખજો વચનમાં વિશ્વાસ। ગંગા સતી જ્યારે આવરુડ બોલિયા માં ગંગા સતીએ પાનબાઈને એમ કહ્યું, પાનબાઈ ભક્તિ કરો ને તો રાંક થઈને રહેજો। સંબોધન કર્યું છે માત્ર પાનબાઈને, ઉપદેશ આપ્યો છે આખા જગતને, સાહેબ સંદેશ આપ્યો આખા જગતને, હે પાનબાઈ આ ભક્તિનો માર્ગ છે, ભક્તિના માર્ગમાં તો બહુ બધું આવે, ભક્તિને માર્ગે કાંટાને કાકરા, તમે ભક્તિના માર્ગે છો, કાંટાને કાકરા છે, એટલે જોઈ જોઈને પગલા માંડજો, એમને આમ અધીરા ન બની જશો તમે। એટલે ભક્તિના કિનારે યમુનાના કિનારે બકાસુરનો વધ કર્યો, એ કથા બતાવી। ત્યારબાદ અઘાસુરનો વધ કર્યો, પછી એકવાર બ્રહ્માનો મોહ ઉતાર્યો ભગવાને, ગોવાળિયાની હારે ભગવાન ગયા વાછડાઓને લઈ। બ્રહ્માને મોહ થયો કે આ કોકના હેઠા માખણ ખાય, કોકની હેઠી છાશું પીવે, કોકના ઘરમાં કઈ ચોરી કરે, આ ગાયું ચારવા જાય, એ ભગવાન થોડો હોય। બ્રહ્માજીને જે મોહ થયો કે આ ભગવાન ન હોય, એટલે ભગવાનની હારે જેટલા ગોવાળિયા હતા, જેટલા વાછડા હતા, આ બધાને લઈ અને બ્રહ્મા બ્રહ્મલોકમાં વયા ગયા। પણ ભગવાને અહીંયા એટલા જ વાછડા અને એટલા જ ગોવાળિયાના રૂપ ધરી અને 1 વર્ષ સુધી આ લીલા કરી અને અંતે બ્રહ્માનો મોહ ઉતારી દીધો ભગવાને। બ્રહ્માને ખબર પડી ગઈ બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો। એકાંતમાં આવીને બ્રહ્માએ ભગવાન નારાયણ પાસે પ્રાર્થના કરી, પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો। ભગવાને બ્રહ્માનો મોહ ઉતાર્યો, એ કથા બતાવી। ત્યારબાદ આગળ જતા ધેનુકાસુર નામનો એક રાક્ષસ ગધેડાનું રૂપ લઈને આવ્યો અને એ ગધેડાને ભગવાને દાઉજી મહારાજના હાથે મોતને ઘાટ ઉતાર્યો અને
ધેનુકાસુર એટલે આધ્યાત્મિક અર્થમાં દેહાધ્યાસ. આ દેહનું પણ અભિમાન ન કરશો બાપ, આ શરીરનું પણ અભિમાન ન કરશો. ક્યારે સાથ છોડી દે કોને ખબર. ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં ये किसी का. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का. શું ભરોસો છે સાહેબ, ક્યારે છોડીને જવાનું કંઈ ખબર નથી. એટલે દેહાધ્યાસ ન રાખશો. એ કથા બતાવી ત્યારબાદ કહેવાય છે ભગવાને કાલી નાગનું દમન કર્યું એની કથા છે. ભગવાને કાલી નાગને નાથ્યો છે એની કથા. કાલી નાગને તમે જુઓ, આગળના બધા જ અસુરોને ભગવાને માર્યો, પણ અહીંયા કાલી નાગને ભગવાને પોતાના વશ કર્યો છે. ભગવાને એને માર્યો નથી. શું કામે? તો કાલી નાગ આધ્યાત્મિક અર્થમાં ઇન્દ્રિયાધ્યાસ છે. હાથ, પગ, નાક, જીભ, કાન, આંખ, આ બધી આપણી ઇન્દ્રિયો છે. ભગવાન એમ કહે છે કે આ ઇન્દ્રિયોને મરાય નહીં, આને વશ કરાય. આંખ ન જોવાનું દ્રશ્ય જોવે તો એમાં કાંઈ હોય ભરાવી, હુયા ભરાવી અને એને ફોડી ન નખાય, પણ એને આપણા વશ કરાય કે ભાઈ હવે તારે આવું નથી જોવાનું. કાન કોઈની નિંદા સાંભળે તો કાનને એમ કેવું કે તારે નિંદા નથી સાંભળવાની, નિંદા નથી સાંભળવાની, આવું કહેવું. જીભ કોઈની નિંદા કરે, કોઈના વગોણા કરે તો જીભને તમારે સમજાવી દેવી કે હે જીભ, કોઈના અવગુણ ન ગા. કથાની પદ્ધતિ છે, મને યાદ આવ્યું એટલે તમને કહું. કથાની પદ્ધતિ છે. સત્યનારાયણ ભગવાનની કથા હોય તો અલગ અલગ રાગમાં ગવાતી હોય, અલગ અલગ રાગમાં બધા બોલતા હોય. એની પોતાની દેશકાળ પ્રમાણે, પોતાના વતન પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે. કારણ કે 12 ગાવે બોલી બદલે, બોલી બદલી જાય. તો સત્યનારાયણ ભગવાનની કથા હોય એટલે એમ અલગ અલગ રાગમાં વર્ણાતી હોય. અમારે એ બાજુ કહેતા હોય, ત્યાર પછી સાધુ વાણીઓ ત્યાંથી ચાલવાને લાગ્યો. ચાલતો ચાલતો નદીના કિનારે ગયો. નદીના કિનારે એ નાવમાં બેસીને સામે કિનારે ગયો. આમ આમ બધી કથાઓ હાલતી હોય. અમુક અમુક એમ કહેતા હોય, કલાવતી અને લીલાવતી બે ભગવાનનું ભજન કરતા હતા. ત્યાં બરાબર સાધુવાણીઓ અને એના જમાઈ આવ્યા. પછી એના સાધુવાણીયાના દર્શન કરવા માટે કલાવતીની લીલાવતી બે ગયા. સાધુવાણીનો જમાઈ અદ્રશ્ય થઈ ગયો. એટલે આમ આમ પદ્ધતિ હોય, મારા કહેવાનો મૂળ ભાવાર્થ. તો એવી આ ગાથા ચાલતી હતી ને એમાં બરાબર પેલા કાલી નાગના દમનની કથા. એટલે એમ આ તમારે જીભને સમજાવવી કે આપણે કોઈના વગોણા કરવા નહીં, વગોણા ન કરવા. મૂળ ભાવાર્થ કે ઇન્દ્રિયોને પોતાના વશ બનાવો, ઇન્દ્રિય પોતાના વશ કરજો. એટલે ભગવાને કાલી નાગને નાથ્યો છે. આ કથા મારે 2 પંક્તિ ખાલી 2 જ લીટી નરસિંહ મહેતાના પદની ગાય અને તમને ગિરિરાજ પૂજામાં લઈ જવા છે. જ્યારે ભગવાન ગેડી દડે રમતા રમતા જ્યારે કાલિંદીના ધરામાં દડો ગયો અને ભગવાન પિતાંબરનો કછોટો વાળી અને જાય છે, અને એ સમયે નરસિંહ મહેતાના પદ તરીકે જ્યારે ભગવાન ધરામાં ગયા કાલી નાગના, તો એ ધરામાં કાલી નાગ મળે એના પહેલા એની પત્નીઓ મળે છે, નાગણીઓ મળી. અને નાગણીઓ એના બાળકને કહે છે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ફૂટ્યો, અહીંયા તે શ્રીદને આવ્યો. હે જળ કમળ છાની જાને બાળા સ્વામી અમારો જાગશે.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। જાગશે તને મારશે અમને બાળ હત્યા લાગશે હે જળ કમળ છાંડી જાન બાળ ભગવાનને કહે છે કે તું માર્ગ ભૂલ્યો કે તને તારા વેરીએ કોઈ કઈ વળાવ્યો? ભગવાન કહે છે નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં નાગનું શિષ્ય હું. મથુરા નગરીમાં હું જુગટું રમતો હતો અને એ મથુરા નગરીમાં હું આ હાર્યો એટલે હું લેવા માટે આવ્યો છું. ભાવેશ, તારો પ્રોગ્રામ છે અહીં? હે નથી ને? તો સારું. આપણું અમદાવાદનું ઘરેણું છે આ ભાવેશ મિસ્ત્રી. બહુ સારો હાસ્ય કલાકાર છે. મેં તો એને એકવાર સાંભળ્યો પણ હવે જિંદગીભરનું સાંભળ્યું તને. લા હરિદ્વાર હતો એટલે ન સાંભળ્યું એટલે હું તને સહન ન કરી શકું. સારું બાપ, દુનિયાને રાજી રાખો મારા વાલા, સમાજ રાજી રાખો. નથી નાગણ માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શિષ્ય હાર્યો. હે જળ કમળ છાંડી. ભગવાને ના પાડી કે નહીં, હું તારા પતિને અહીંથી કાઢવા માટે આવ્યો છું. ભગવાને બહુ કીધું. નાગણીઓએ જો કે આમ તો ભગવાનને પ્રલોભને આપ્યું હતું કે તમે કયો તો હું મારા હાર કાઢી દઉં, તમે કયો તો મારી દોરી આપી દઉં. ભગવાન કહે છે કે તારે મારા કારણે હું કામ ઘરમાં ચોરી કરવી? આ રિશ્વત તો પહેલેથી હાલી આવે છે. હા, લાંચ તો પહેલેથી હાલી આવે છે. ભગવાનને કીધું હું તમને આપી દઉં, તમે પાછા વયા જાઓ. પણ ભગવાને ના પાડી. એટલે ભગવાને ના પાડીને આપણને ઉપદેશ આપ્યો છે કે દેવાવાળા તો તૈયાર થાય પણ લેવું કે ન લેવું એ તો આપણા હાથમાં છે ને. ન લેશો સાહેબ. અંતે કહેવાય છે કે બે બાહુબળિયા જગીડા કાલી નાગની સાથે ભગવાન કૃષ્ણનું યુદ્ધ થાય છે અને અંતે કાલી નાગ જ્યારે ભગવાનના વશ થયો, કારણ કે નાગણીઓએ કીધું પતિદેવને મારશો નહીં, અમને વિધવા ન બનાવશો. ભગવાન કહે છે કાલી તું આ ધરામાંથી બહાર વયો જા. પણ કાલી કહે છે હું ક્યાં જાઉં? ગરુડ મને મારી નાખે. ને ભગવાને કહ્યું કે તું મણિદ્વીપમાં વયો જા જ્યાં મારું યજન થાય છે. અને એ જ સમયે કાલી નાગ ભગવાનના મણિદ્વીપમાં જાય છે. ભગવાને કાલી નાગનો નિગ્રહ કર્યો છે. 5 દોરીઓ પકડી ભગવાન નાગની ફણાઓ ઉપર પ્રસ્થાપિત થયા અને ભગવાન જે ફેણા નીચે ન નમે એને ભગવાન પોતાના પગનો પ્રહાર કરે છે. એમ જે ઇન્દ્રિય ન નમે ને તમને એની ઉપર પ્રહાર કરવો. ઇન્દ્રિય નમે નહીં તો તમારે એની ઉપર પ્રહાર કરવો. અને કહેવાય છે કે જ્યારે ભગવાનને લઈને કાલીનાગ બહાર આવે છે તો ભગવાનને દેવતાઓએ પુષ્પના ટોપલાથી વધાવ્યા અને મારો નરસૈયો એમ કહે છે કે નાગણીઓએ ભગવાનને મોતીથી વધાવ્યા. થાળ ભરી સગ મોતીડે ને નાગણે કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. હે જળ ભગવાને
કાલી નાગનો નિગ્રહ કર્યો. ત્યારબાદ યમુનાના કિનારા ઉપર ભગવાને દાવાગ્નિ લાગ્યો, એ દાવાગ્નિનું પાન કરી ભગવાને એમને બચાવ્યા. ત્યારબાદ એક પ્રલંબાસુર નામનો રાક્ષસ જે આવ્યો હતો, એ પ્રલંબાસુર નામના રાક્ષસ ગોવાળિયાના રૂપમાં હતો. એટલે ભગવાન કહે છે મારે મારા મિત્રને ન મરાય, પણ દાવ તારે હું વાંધો. દાઉજી મહારાજના હાથે પ્રલંબાસુર નામના રાક્ષસનો વધ કરાવ્યો, એ કથા બતાવી. અને ત્યારબાદ વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન બતાવે. ભગવાન ગાયોને ચરાવવા જવા લાગ્યા. ભગવાન ગોપાલ બન્યા છે, ગાયોને ચરાવવા જાય. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન બતાવ્યું. અને ત્યારબાદ વેણુ ગીતની કથા છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચમાલા રંધ્રાન વેણુરધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણં પ્રાવિષ્ટ ગીત. એ વેણુ ગીતની કથા. શું વેણુ વગાડ્યો ભગવાને? કનૈયાની વેણુ વાગે એટલે કહેવાનું મન થાય કે જડ વસ્તુ ચેતન બને અને ચેતન વસ્તુ જડ બને. બસ આમાં બધું જ આવી ગયું. શું કામે? તો કહે છે કે ભગવાન કૃષ્ણ ત્રિભંગ લલિત જ્યારે કદમના વૃક્ષને ટેકો દઈ પગને આટી મારે અને વાંસળીને જે આધારપિત કરે, ભગવાન વેણુનાદ કરે. અને એ સમયે યમુનાના કિનારા ઉપર ઉગેલું જે ઘાસ છે ડોલવા લાગે, જડ ચેતન બને. અને એ ઘાસને ખાનારી જે ગાયો છે પોતાના કાન ઊંચા રાખી અને સ્થિર થઈ જાય, ચેતન જડ બની જાય છે. આકાશમાં ઉડતા એ પક્ષીઓ વૃક્ષની ડાળી ઉપર આવી ભગવાનની વેણુના નાદને સાંભળે છે. ઘરમાં પડેલી જે ગોપીઓ છે એ ગોપીના કાને જો અવાજ પડે તો ગોપીઓ દોડી આવે. એટલું નહીં, એક ગાય ઊભી હોય અને એનું વાછડું એની માના આંચળ દ્વારા જ્યારે દૂધ પીવા માટે જાય અને મોઢું ખોલે અને માનું આંચળ બરાબર મોઢામાં આવે અને જો ઈ સમયે કનૈયાને વેણુ સંભળાય ને તો પછી મોઢું બંધ ન થાય, વાછડાનું મોઢું ખુલ્લું રહી જાય. એટલી સ્થિર થઈ જાય, એટલી મગ્ન બની જાય. કારણ કનૈયો વેણુ વગાડે. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. ગાયો ચરાવા વનમાં જાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને. ભગવાનના વાંસળીના સુરો એ ગોપીઓના કાને અથડાય છે. વિચાર કરો, ગોપીઓ ઘરમાં કામ કરતી હોય, રસોડામાં ચૂલામાંથી તાવડીમાં જો રોટલો પડ્યો હોય તો રોટલાને ફેરવા ન ઊભી રહે, ભાગી જાય. ગોપી કદાચ પોતાના ગોઠણની વચ્ચે બોઘડું દબાવી અને ગાયને દોહન કરતી હોય અને કનૈયાની વેણુ સંભળાય ને તો પોતાના હાથથી બોઘડા નીચે ન મૂકે, સીધી ઊભી થઈ જાય, બોઘડા ઊંધા વળી જાય. આટલી તન્મય બનેલી ગોપીઓ. અને એમાંય ઘરમાં રહેલી જે ગોપીઓ છે, સાસુ જરા આંકરા હોય, બહાર નીકળવા ન દેતા હોય, કનૈયાની વેણુ સંભળાય, શું કરવું? પાણીયારે જઈ સાસુ મને ખબર ન પડે ને એમ ઓલા માટલા ભર્યા હોય ને એ ઢોળી નાખે અને પાણી ભરવાના નામે એ ઓલા મોહનને જોઈ આવે, ગોપી કાનને જોઈ આવે. એવા પાણીડાની વાટે રે જીવન જોવા નીસરી રે લોલ. પાણીડાની જીવન જોવા નિસરી
મધુરી રે માવા તારી મોરલી રે લોલ. મીઠી ને અધૂરી રે માવા તારી મોરલી રે વાંસલડી મારા વાંસલડી મારા મન મંદિરીએ સંભળાય જો પાણીડાની વાટે રે જીવન જોવા નીસરી રેલો. એવી રૂડી ને રંગીલી રે વાળા તારી વાંસળી રે એવી મીઠી ને મધુરી રે કાના તારી મોરલી રે લો. એવી મીઠી ને મધુરી રે કાના તારી મોરલી રે એવી વાંસળી સંભળાવી ભગવાને. ગોપીઓ જંગલમાં ચાલી જાય ને એટલે ગોપીઓ વાતો કરે છે કે બેન, આપણે જે કનૈયાના પ્રેમ માટે આટલા વલખા મારીએ છીએ, આટલા તરસીએ છીએ, ઈ જ કનૈયાના હોઠનો તક્યો પેલી વાંસળીને મળ્યો. વાંસળીએ શું પુણ્ય કર્યા હશે? જંગલમાં ઉભેલો વાંસ બોલ્યો છે, ગોપીઓ, કનૈયાના હોઠનો તક્યો એમને નથી મળ્યો. તો અમે જંગલમાં ઉગ્યા ને તો અમારા શરીર ઉપર આકાશમાંથી તડકો પડ્યો, વરસાદ પડ્યો, ઠંડી પડી, આ બધું મેં સહન કર્યું છે. આટલું જ નહીં, કોઈકે આવી અને અમારા મૂળમાં ઘા કર્યા. એક ઘા કર્યા હોત તો વાંધો નહોતો. અમને ઘરે લઈ ગયા, અમારા શરીરના નાના નાના ટુકડા બનાવ્યા એટલેથી રાખ્યા હોત તોય વાંધો નહોતો. એ નાના ટુકડામાં વળી પાછા છિદ્રો પાડ્યા અને એ છિદ્રોના ઘા અમે સહન કર્યા ને, અમે જિંદગીમાં દુઃખ સહન કર્યા ને, એટલા માટે કૃષ્ણના હોઠનો તકિયાનું સુખ મળ્યું છે અમને. અને જ્યાં સુધી જિંદગીમાં દુઃખનો અનુભવ ન થાય ત્યાં સુધી સુખની કિંમત કોઈ દિવસ નહીં થાય સાહેબ. જ્યાં સુધી દુઃખની અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી સુખ નહીં અનુભવાય. ભૂખ ન લાગે તો અનાજની કિંમત ન થાય, તરસ ન લાગે તો પાણીની કિંમત ન થાય, નિંદ્રા ન આવે તો પથારીની કિંમત ન થાય. એમ દુઃખ ન સહન થાય ત્યાં સુધી સુખની અનુભૂતિ ન થાય. અને હું તમને બધાને કહું, આપણે તો થોડુંક દુઃખ આવે ને ત્યાં તો આપણે હરીરી જાય. દુઃખ આવે ને ત્યારે એક જ વસ્તુ યાદ રાખવી, અયોધ્યાના રાજા ભગવાન રામ, શું ખામી હતી? કાંઈ નહીં. 14 વર્ષ જંગલમાં ગયા, 12 વર્ષનો એને 14 વર્ષનો વનવાસ, એટલી સંપદા હતી છતાંય એના પગમાં પહેરવા પગરખા નહોતા. તો આપણે જ્યારે દુઃખ આવે ને ત્યારે નીચે જોઈ લઉં, પગમાં પગરખા તો છે ને, તો રામ કરતાંય આપણે સુખી છીએ સાહેબ. આ દુનિયામાં રામ કરતાંય સુખી છીએ. પણ આપણી વિચારધારાઓ આપણને દુખી કરે છે. આપણા વિચારો જ આપણને દુખી કરે છે. સાયકલ આવે એટલે પછી મોપેડની ઈચ્છા થાય, મોપેડ આવે એટલે પછી ગિયરવાળાની, ગિયરવાળી આવે એટલે 4 વ્હીલની. આપણી આશાઓ જ આપણને દુઃખ આપે છે. મન મરે માયા મરે, મર મર જાત શરીર, આશા તૃષ્ણા નવ મરે, કહે ગયે દાસ કબીર. કારણ આ સંસારને છોડી અને જંગલમાં જઈ ચારે બાજુ અગ્નિ તપાવે, આકાશમાંથી અગ્નિ વરસતો હોય, આ પંચાગ્નિની વચ્ચે તપતા એ સાધુ પુરુષને પણ જો આશા ન છૂટતી હોય તો આ સમાજમાં રહી અને પાણીપુરી પીઝા ખાઈ અને ક્યાંથી છૂટી જાય સાહેબ? હા, કંદમૂળને ખાય એને જો આશા ન છૂટે તો આ પાણીપુરી પીઝા ઉપાડે હવાર હાંજ એને ક્યાંથી છૂટે? ભાળી નથી ને. પણ ભગવાનની વાંસળીની આ વેણુ ગીતની કથા, દુઃખને સહન કર્યા
ત્યારે અમને એને પામ્યા છીએ એ કથા બતાવી. ત્યારબાદ આગળ જતા ભગવાને કાત્યાયની વૃત્તિની કથા બતાવી, ગોપીઓના વસ્ત્ર હરણ કર્યા એની કથા મેં આગળના દિવસે કદાચ એક વાત કરી હતી, ફરી વાર આ દોહરાવું. આપણે એમ કહીએ છીએ, ભગવાન એમ કહે છે લાજ રાખવાની, તો ભગવાને જ ગોપીઓના કપડાં શું કામ લીધા? આ તો આધ્યાત્મિક અર્થની વાત છે. આ ગોપીઓના અંગના વસ્ત્રો નથી, આ વાસનાના વસ્ત્રો હર્યા છે ભગવાને. અને ભગવાન કંઈ એવડા મોટા હતા નહીં કે 1600 ગોપીના કપડાં એક હારે ઉપાડીને લઈ જાય એવડો. નાનો એવો 9 વર્ષનો હતો જ. તો 9 વર્ષનો છોકરો 1600 જણાના કપડાં ઉપાડી શકે? માત્ર ને માત્ર એક કાલ્પનિક વાત છે બાપ. અને એની સાથે આધ્યાત્મિક રહસ્ય જોડ્યું. ગોપીઓની વાસનાના વસ્ત્ર હરણ કર્યા, ભૂદેવોનો યજ્ઞ બતાવ્યો, બ્રાહ્મણ પત્ની ઉપર કૃપા કરી અને ભગવાને બ્રાહ્મણ પત્નીઓને દર્શન આપ્યા, એ કથા બતાવી. અને હવે ઇન્દ્રમદ ભંગ લીલાની કથા છે. મારે તમને આજે 7 વાગે છોડી જ દેવા છે, મારે જરાય મોડું નથી કરવું. હા લે, હજી 6:30 નથી થયા. કેટલા વાગ્યા? હે, હજી 6:30 5 મિનિટની વાર છે. હવે તો 5-10 મિનિટની કથા રહી છે ને પછી તો 10 મિનિટની ધૂન રહી છે. દ્વારિકાનો નાથ મારો ગાયોનો ગાયોના ગોવાળે લગાડી કે ન લગાડી મને ખબર નથી, પણ તમે બધાએ મને માયા લગાડી છે, વાત 100% છે. તમે મને માયા લગાડી, તમે મને એણે મને શાને મને ગાયોનો ગોવાળ મારો આપ સૌને મારે ફરીવાર પ્રાર્થના કરવી છે બાપ. આપને ભગવાને આપ્યું હોય તો આપનું દાન ખૂબ યોગ્ય જગ્યાએ જઈ રહ્યું છે. અને હું તમને ભરોસા સાથે વચન આપું છું કે તમારો એક પણ રૂપિયો ગેરઉપયોગ નહીં થવા દઉં. તમારા એક રૂપિયાને સદુપયોગના સદમાર્ગે વાપરીશ સાહેબ. તમારો એક પણ રૂપિયો ગેરમાર્ગે નહીં વાપરવા દઉં. એટલે આપને ભગવાને આપ્યું હોય તો 12 કાઉન્ટર છે, અને વિશેષ વધારે દાન ન આપી શકો તો કાંઈ નહીં, પણ રોજનું 1 રૂપિયો તો દાન તમે આપી જ શકો ને. એ ક્યાં મોટી રકમ છે? વર્ષના 365 રૂપિયા થયા. કેટલા? એક વર્ષના 365 રૂપિયા થયા. હવે 365 રૂપિયા એટલે કંઈ લાંબી કિંમત નથી. બહેનોને એમ સમજવું કે એક વખત આપણે વરસમાં હાડી ઓછી લીધી હતી. એક ભાઈઓને એમ સમજવું કે વર્ષમાં એક વખત ચંપલ ઓછા લીધા હતા. પણ તમારા 365 રૂપિયા આમ અનેક વ્યક્તિઓના 365 મળશે ને, તો કેટલાય પરિવારના બાળકોનું જીવન બદલી જશે, અને એના આશીર્વાદ તમને મળશે, તમારી જિંદગી સુધરી જશે બાપ. આ પરિવારે પણ 3,51,000 રૂપિયાની એક રાશિ આપી છે. બહુ મને આનંદ થયો કે આ પરિવારે એક કથાના માધ્યમથી એક મોટી આહુતિ મારી સ્કૂલમાં પણ આપી છે. નવા વર્ષનો દિવસ હતો અને નંદ બાબાને ને બધાને પગે લાગી અને ભગવાન કૃષ્ણ, દાવજી મહારાજ, સગા સંબંધીઓ બધા બેઠા છે, વ્રજવાસીઓ બધા બેઠા છે. એટલે નંદ બાબાએ કહ્યું કે કનૈયા ચાલો ઇન્દ્રની પૂજા કરી લઈએ, આજ બેસતું વર્ષ છે. બાબા, ઇન્દ્રની પૂજા શા માટે? અરે કનૈયા આપણને જીવાડે છે. નહીં બાબા, ઇન્દ્ર આપણને ક્યાં જીવાડે છે? આપણને તો મારો ગોવર્ધન નાથ જીવાડે છે, મારો ગિરિરાજ આપણને જીવાડે છે. પૂજા કરવી હોય તો ગોવર્ધન નાથની. ભગવાને ઇન્દ્રની પૂજા ના પાડી. નંદ બાબાએ બહુ સમજાવ્યા ભગવાનને, પણ ભગવાન ન માન્યા. અને અંતે નંદ બાબા કહે છે તો હાલ તું કે, પણ મને એમ લાગે છે કે ઇન્દ્રની પૂજા નહીં કરીએ ને આ પર્વતની પૂજા કરીશું ને તો પેલો ઇન્દ્ર કોપે ભરાશે. અરે બાબા, ઇન્દ્રને જે કરવું હોય તે કરી લે, બાકી જો પૂજા કરવી તો મારા ગોવર્ધન નાથની. અને અંતે ગોવર્ધન નાથની પૂજાનો
વાત નક્કી થઈ, બધા લોકોને આમંત્રિત કર્યા, બધા લોકો આવ્યા છે, બ્રાહ્મણોને બોલાવ્યા, બધાએ થાળ ભર્યા છે અને બધા લોકો વાજતે ગાજતે ભગવાન ગોવર્ધનનાથની પૂજા કરવા માટે નીકળ્યા છે. માખણ મિસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા. બધાએ માખણ ને મિશ્રી લઈને નીકળે છે, બ્રાહ્મણો હારે છે અને એ બ્રાહ્મણોની સાથે નંદ બાબા, યશોદા, ગોપ ગોવાળો. તમે બધાએ પણ સાંભળો, ભલે હાથમાં કાંઈ પાત્ર ન હોય પણ હાથ તો આપ્યા છે ભગવાને, તાળીઓની હારે ગાતા જાવ હારે. માખણ મિસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. મિસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોરી રાધાજીને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોરી રાધિકાને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા. હો ગોરી રાધાજીને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોરી રાધાજીને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોરી રાધાજીને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોરી રાધાજીને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા. શ્રી રાધે તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. હે શામે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. ગોવર્ધન ધારી હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ગોવર્ધન ધારી હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. દ્વારિકાનો નાથ
વિરામ તરફની જ ધૂન છે વા. કારણ કે આ ધૂન ગવાઈ ગયા પછી કથા કરીને આપણે કથાને વિરામ જ આપી દેશું. એટલે થોડીક વાર માટે તમારા પગના ઓલા મોરલાઓને તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, હે સામે મને માયા લગાડી રે, માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
बोलो, भाव से बोलो, हमारी प्यारी सबकी प्यारी राधे 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 राधे। રાધાનો શ્યામ મારો સુદામાનો મીરાનો શબરીનો તમે મને બધાને પાછું બેસી જવાનું છે, કથા બાકી છે મારી. એવો રસિયો રૂપાળો હે મારે માથે છે, મારે એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો સિંહો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ભજમન શ્રી રાધે, બોલો ભાઈ શ્રી રાધે, ગાવો ભાઈ શ્રી રાધે, ગાવો ભાઈ શ્રી રાધે, બોલો ભાઈ રાધે બોલો ભાઈ રાધે ભજો ભાઈ રાધે ગાવો ભાઈ રાધે. એવો સિંહો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બધાય પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. હજી ગોવર્ધન લીલાની કથા બાકી છે. ઝડપથી બેસી જાઓ. ફોટા પડાવાળા બંધ થઈ જાઓ ઘડીક. હાલો હાલો, ફોટા વાળા પછી ફોટો સેશન પછી હાલો. આ બેનો બધા બેસી જાઓ અલગ બાજુ. હાલો હાલો હાલો. સ્વયંસેવકોની જરૂર તો ખાસ તો અહીંયા આગળ જ છે. આ બધાને બિહાર દો ભાઈ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા જય જય રાધા રમણ હરિ બોલ. હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા. ચાલો તમારા બધા માટે બે પંક્તિ ગવડાવું. તમે બધા ગાવ. હાલો તમારા બધાના લાભની છે.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં. આગળ બેસો. એ ભાઈ એ મારા વાલા, ભલે ને બેઠા હવે ઘડીક, એ તમે ઘડીક વયા જાઓ મારા બાલા, તમે વયા જાઓ ઘડીક. ભલે બેઠા ઘડીક બેહવા દો ને. આ તમે બધા બેહી જાઓ બસ. ચાલો ચાલો, બે હાથ અધર કરીને બોલો રાધે 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 राधे राधे. श्री वृंदावन गोवर्धन में गिरिराज में कथा मंडप में चुप बेसो. आज की कथा कुछ और ही थी साहेब. भगवान ने બધા ગયા गिरिराज પાસે. બ્રાહ્મણોએ વેદ મંત્રોના ઘોષ સાથે ભગવાનનું પૂજન કરાવ્યું. શુદ્ધ જળથી ભગવાનને સ્નાન કરાવ્યું. પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવ્યું. ભગવાનને યજ્ઞોપવિત આપ્યા. ભગવાનને ચંદન કર્યા છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભા નાસાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમતાવલી गोपास्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि. ભગવાનને ચંદન કર્યું. ભગવાનને યજ્ઞોપવિતના દાન અપાયા. વસ્ત્ર ઉપવસ્ત્ર આપ્યું અને ભગવાનને પુષ્પની માળાઓ પહેરાવી. ભગવાનને અબિલ ગુલાલ ભગવાનને અર્પણ કર્યા છે. અબિલ અને ગુલાલ આ બધા જ પદાર્થોમાં અબિલ, ગુલાલ, કંકુ, સિંદૂર, પણ એમાંથી મને ગુલાલ બહુ વધારે પ્રિય છે સાહેબ. કારણ કે શ્લોકમાં બતાવ્યું અબિલે આયુષો વૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધન. ગુલાલમાં પ્રીત વધે છે, પ્રેમ વધે છે. એટલે પ્રીત વધારનારો એ પદાર્થ ગુલાલ છે. એટલે તો તમે જુઓ ધૂળેટીના દિવસે ગુલાલ અને કંકુના ચાંદલાથી રમતા, અને ગુલાલ અને કંકુના ચાંદલાથી રમે એ બધા ભગવાન નારાયણના પાત્ર બાજુ, ભગવાનની બાજુ. અને જે હવે અત્યારે એને કાળા કલર ઢવડીને થાકી જાવ, નવરાવો તો એ ખબર પડે કે આ તો બાજુવાળાનો છે. એવા કલરથી જે રમે સમજવાનું આ હિરણ્યકશ્યપુના હજી અમુક અહીંયા ટકી ગયા છે. તમે જાઓ કોઈ દી દ્વારિકામાં ધૂળેટીના દિવસે ભાતમાં ગુલાલો આવ્યા હોય, ભાતના રંગો આવ્યા હોય, અને એ રંગોમાં આપણે તો વળી પાછા એમ કહ્યું કાલ ધૂળેટી છે જૂના કપડાં દેજો. અને અમારા દ્વારિકામાં તો નવા સફેદ વસ્ત્રો પહેરી અને હરિ મંદિરમાં આવી, ભગવાનના મંદિરમાં આવી, જગત મંદિરમાં આવી અને સૌ લોકો ભગવાનની સાથે રમતા હોય મારા બાપ. અને પછી ગોમતીમાં સ્નાન થાય.
ભગવાનના એ રંગ. રંગ લાગ્યો ગિરધર ગોપાલનો રંગ લાગ્યો ગિરધર ગોપાલનો રંગ લાગ્યો. પેલી જશોદાના કાનનો રંગ લાગ્યો. પેલી યશોદાના કાનનો રંગ લાગ્યો. ભક્ત સુદામાના મિત્રનો રંગ લાગ્યો. ભક્ત સુદામાના મિત્રનો રંગ લાગ્યો. એવો આ રંગમાં હવે બધા તમે રંગાઈ ગયા છો એટલે મજા આવે છે કથા કરવાની. ભગવાનને અબિલ ગુલાલ અને કંકુ આપ્યા. ભગવાનને ધૂપ દીપ ધર્યા છે. ભગવાનને નૈવેદ્ય ધર્યા છે. ભગવાનને થાળ ધર્યા અને ભગવાનને પ્રાર્થના કરે છે. શું કહે છે? ભગવાન તમે શિરામણ કરવા આવજો. સવાર બપોર ને સાંજ 3 ટાઈમ જમીએ આપણે. આ 3 ટાઈમ જમવામાં સવારે જમીએ એને શું કહેવાય? બ્રેકફાસ્ટ. શું કહેવાય? ગામડામાં શું કહે એને? શિરામણ. બપોરે જમે એને ભોજન. લંચ નહીં હો, ભોજન. અને સાંજે જમે એને ડિનર, વાળું. શું કહેવાય? વાળું કહેવાય. એટલે એ વાળું કરવાની કથા. ભગવાનને જે ભોજન આપ્યું ને, આજ અમારી ઘરે હાંજે કનૈયો જમવા બેઠો છે એટલે હું એને વાળું કરાવું. થોડી વાર આવો. ઘણા દિવસથી મેં નથી ગાયું એટલે મને એમ થાય છે હું આજ વાળું કરાવું કનૈયાને. ખબર છે ને ક્યું ગાવું મારે? 4 સફેદ થી 4 સફેદ કરો. હાલો તમે કયો એમ ગાય. બોલો કૃષ્ણ કનૈયા કી જય. એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો. એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. તમને જમાડું ઘણા ભાવથી રે. તમને જમાડું ઘણા ભાવથી રે. એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. એ મેં તો લાડવા બનાવ્યા ઘણા ભાવથી રે. મેં તો લાડવા બનાવ્યા ઘણા ભાવથી રે. એમાં ઘી કેરી ધારજો ને ભાવથી રે. એમાં ઘી કેરી ધારજો ને ભાવથી રે. એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. એ મેં તો બાજરાનો લોટલો ઘડ્યો ભાવથી રે. મેં તો બાજરાનો રોટલો ઘડ્યો ભાવથી રે. એવી તાંદળિયાની ભાજી જો વિદુરની રે. એવી તાંદળિયાની ભાજી જોડવી દૂરની રે. એ વિઠ્ઠલ વાળું
એ તમે આચમન કરો ને વિઠ્ઠલનાથજી રે. તમે આચમન કરો ને વિઠ્ઠલનાથજી રે. એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. એ લવિંગ સોપારી પાનના બીડલા રે. એ લવિંગ સોપારી પાનના બીડલા રે. એ તમે મુખવાસ કરો ને મારા કાનજી રે. તમે મુખવાસ કરો ને મારા કાનજી રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. એવો દાસ ઘનશ્યામ તમને વિનવે રે. એવો દાસ ઘનશ્યામ તમને વિનવે રે. અમને રાખો ચરણની પાસ હોજી રે. અમને રાખો ચરણની પાસ હોજી રે. વિઠ્ઠલ વાળું કરવાને વેલા એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. એ તમને જમાડું ઘણા ઘણા ભાવથી રે. તમને જમાડું ઘણા ઘણા ભાવથી રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો. એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. ભગવાનને 56 ભોગ ધર્યા છે. હવે મને આપને એક કહેવાની ઈચ્છા છે, 56 ભોગ શું કામ? તમારે ઉતાવળ નથી ને? તો કહું હા, 56 ભોગ શું કામ ભગવાનને? નહીં 55, નહીં 57, 56 જ શું કામ? બે કથાઓ છે. આપણા શરીરની 10 ઇન્દ્રિય 56 નો આંકડો એટલે 5 + 6 બરાબર 11. આપણા જીવનમાં 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ ભગવાનને અર્પણ કરવાની ભાવના, એટલે તમારા 56 ભોગ ભગવાનને લાગ્યા. કદાચ આ હજી એમ થાય કે આ તો બહુ કંઈ જામ્યું નહીં. બીજું તમને બીજું કહું. ભગવાને ગોવર્ધન લીલા કરીને 7 દિવસ સુધી ભગવાને ભોગ આમ 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 ગિરિરાજને ઉપાડ્યો. 7 દિવસ. એક દિવસના પ્રહર કેટલા? 8 પ્રહર. અને માં યશોદા લાલનને 8 પ્રહરનો એક ભોગ આપતા. બટુક ચંદ્ર 8 દિવસનો 8 પ્રહરનો એક ભોગ ભગવાનને માં યશોદા અર્પણ કરતા. 8 દિવસ, એક દિવસના 8 ભોગ. 7 દિવસ સુધી અહીંયા રહ્યા એટલે 7 દિવસ ભગવાનને ભોગ ધરવાનો વારો આવ્યો નહોતો. એટલે માએ 7 × 8 = 56, એક હારે 56 ભોગ ભગવાનને ધર્યા. એટલે 56 ભોગની આ કથા છે. એક સાથે 56 ભોગ ધર્યા છે ભગવાનને. 56 ભોગ ધર્યા પછી ભગવાનની આરતી કરી. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા, હરખને હુલામણે શામળિયો ઘેરે આવ્યા, જીણે જીણે ચોખલીએ ને ઉતારો. ભગવાનની આરતી ઉતારી બધાએ ભેગા મળીને. ત્યારબાદ ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કર્યા. ભગવાનને પ્રાર્થના કરી, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ સર્વ
પ્રભુ અમારા માટે તો તમે જ બધું છો, જે ગણો તે. એવી પ્રાર્થના કરી. ભગવાને પ્રાર્થના સાંભળી. આ બાજુ ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્રને ખબર પડી કે આ વ્રજવાસીઓએ પર્વતની પૂજા કરી છે. ભગવાને પર્વતની પૂજા પ્રકૃતિના જતન માટેની કથા મેં તમને બતાવી દીધી, એટલે વધારે મારે આગળ એમાં ઊંડું નથી ઉતરવું. પણ આપ સૌને મારી પ્રાર્થના છે કે આપ સૌ લોકો પ્રકૃતિનું પૂજન કરજો. વૃક્ષને કાપશો નહીં, વૃક્ષને ઉગાડવાના પ્રયત્નો કરજો. વૃક્ષ હશે તો વરસાદ થશે, વરસાદ થશે તો અનાજ પાકશે, અને અનાજ પાકશે ને તો જનજીવન સરળ બનશે. માટે વૃક્ષને વાવજો. વૃક્ષ વાવો, વરસાદ લાવો. એવી આ ભગવાને બરાબર ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્રએ કોપાયમાન થયો અને વરુણદેવને આજ્ઞા કરી. વરુણદેવ આવ્યા. બારે મેઘ ખાંગા થયા, મુશળધાર વરસાદ વરસ્યો, વીજળીના કડાકા મીંડા થવા. વાયુદેવને આજ્ઞા કરી. વાયુદેવ આવ્યા, મંડા પવન ફૂંકાવા. અને એ જ સમયે બધા લોકો ભયભીત થયા, કારણ કે નદી ને નાળા મીંડા ખળભળવા. પાણીના પૂર આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. અને ભગવાન કહે, ભગવાનની પાસે દરેક વ્યક્તિઓ આવીને કહે છે, કનૈયા જો આ ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ. ભગવાન કહે છે, બાબા ચિંતા ન કરો, કઈ નહીં થાય. અરે પણ કોણ બચાવશે? તો કહે છે, મારો ગોવર્ધનનાથ બધાને બચાવશે. અને આ દુનિયામાં જેનું કોઈ નથી એનો ભગવાન છે. મેં આગળના દિવસમાં વાત કરી હતી, આશરાઈ સજહાં કા મિલે ના મિલે, મુझको તેરા સહાય સદા ચાહીએ. આ દુનિયામાં કોઈનું હોય કે ન હોય, પણ ભગવાન બધાનો છે. કારણ આપણે ભગવાનના છીએ, એટલા માટે. ભગવાનમાંથી તો જુદા પડ્યા છીએ. ભગવાન સ્વયં કહે, મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. સ્વયં કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે કે આ દુનિયાનો તમામ જીવાત્મા એ મારો અંશ છે, અને હું અંશી છું. આ દુનિયાનો તમામ જીવાત્મા મારો અંશ છે. દરેક વ્યક્તિઓ ગભરાવા માંડ્યા. અને એ સમયે ભગવાને લીલા કરે છે. જાણે નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે, એમ ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માએ જતિપુરાની અંદર આ ગોવર્ધન પર્વતને પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવર ઉપર ઉપાડ્યો. બોલ્ય ગિરિરાજ ધરણ કી, ગોવર્ધનનાથ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી વલ્લભાધીશ. ભગવાને આમ ઉપાડ્યો. ગોવાળિયા બધા એવા આમ લાકડીનો ટેકો લઈ. કનૈયા તું મૂકી દે હવે. ભગવાન કહે છે, પણ બરાબર જાળજો. અરે હા હા તું રેવા દે, લઈ લે, હાથ લઈ લે. ભગવાને જરાક આમ આંગળી નીચે કરીને તો ગિરિરાજ નીચે આવ્યા. ગોવાળિયા બધા કહે છે, કનૈયા લેજે, નહીં તો ગયા. તમે વિચાર કરો, ભગવાન ખાલી આમ આમ પોતાનો હાથ ખાલી આમ નીચે કરે ને, તોય આ અસ્તિત્વ ધીમે ધીમે નીચે આવતું જાય. આ ગોવર્ધન લીલાની કથામાં એક મને એમ લાગે છે કે 7 દિવસની કથામાં ભગવાન એવો સંદેશો આપે છે, આપણું આ શરીર એ ગોવર્ધન પર્વત છે, અને આ ગોવર્ધન પર્વતને 7 દિવસ ભગવાને જ ઉપાડ્યું છે. આપણી કઈ તાકાત છે આ ઉપાડવાની? જેવો આમાંથી ભગવાન જરા કઈ નીકળે, ભગવાન પોતાનો હાથ લઈ લે, એટલે આપણું શું અસ્તિત્વ? પડી જાય. જેવો ભગવાન નીકળી જાય એટલે પડી જઈએ. 7 દિવસમાં પડી જવાનું આમાંથી. પછી તો કહેવાય છે, જેમ જેમ વ્રજવાસીઓ નીચે આવતા ગયા, તેમ તેમ ગોવર્ધનનાથનું કદ મોટું થતું ગયું. કારણ અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન બધામાં છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં ભગવાન છે. ક્યાં નથી? ઈશ્વર બધામાં છે. તમારી નજર હોવી જોઈએ. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં વિરાજો, હરિ મારા વંદન, પ્રભુ મારા વંદન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં, ગમે રૂપમાં હોય મારો ભાઈ, પ્રભુ મારા વંદન, હરિ ભલે ના નિહાળું નજરથી તમોને, મળે ગુણ તમારા તો સફળ મારું જીવન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં વિરાજો,
પ્રભુ મારા વંદન હરિ મારા વંદન. 7 દિવસ ભગવાને લીલા કરી અને ઇન્દ્રને ખબર પડી ગઈ કે હવે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એટલે ઇન્દ્ર ભગવાનની પાસે એકાંતમાં આવી અને ભગવાન પાસે પ્રાર્થના કરે, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસમ પ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ ન વિદ્યતે ગ્રહણાનુબંધ ન વિદ્યતે તે. પ્રભુ માફ કરો, હું આપને ઓળખી ન શક્યો, બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. ભગવાને કહ્યું કે હે ઇન્દ્ર, સત્તા મળે તો સત્તાનો દુરુપયોગ ન કરશો, સત્તાનો સદુપયોગ કરશો. સત્તાને તમે શાંતિથી એનો સદુપયોગ કરો, સત્તાના અહંકારમાં અંધ ન બનશો. ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો એ કથા બતાવી અને ઇન્દ્ર ભંગલીલાની કથાને વિશ્રામ આપે. હું મારા 5મ દિવસની કથાને વિશ્રામ આપું, પણ એના પૂર્વે 2 મિનિટ ભાવ છે, સબ લોગ ગાઈએ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. આપ સૌને મારી પ્રાર્થના છે, કોઈ પોતાનું સ્થાન ન છોડશો. 5 મિનિટ માટે કોઈ પોતાનું સ્થાન ન છોડશો. સ્વયંસેવકો તમને બિહારવા ન આવે એટલા માટે તમને કહું છું કે તમે કોઈ સ્થાન ન છોડશો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, તાલીઓ કે સાથ ગાઈએ. રાધારમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો તમે ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, હરે રામ 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 હરે હરે, હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ. ગાઈએ આપણે ભાવ સે. હરે રામ 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 હરે હરે, હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય, ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, आज के आनंद की जय. प्रेम से बोलो नमः पार्वती पतये, हर हर महादेव हर. આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં
અહીં પધારેલા વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ બપોરે 2 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. આવતીકાલ ઠાકોરજીના લગ્ન છે એટલે આપ સૌને હું માંડવા તરફથી તમને બધાને ભાવભર્યું આમંત્રણ આપું છું કે વહેલા 11:30 વાગ્યામાં આવી જાજો અને તમે તમારું સ્થાન લઈ લેજો. એ જ ભાવ સાથે આજની કથાને વિરામ આપું. જય હિન્દ, ભારત માતા કી જય. હરિઓમ તત્સત. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.